નમસ્કાર, જય હિન્દ, જય ભારત. મિત્રો, આજે આપણે વિડીયોમાં વાજપાઈ બેંકેબલ યોજના વિશે જોવાના છે. મિત્રો, આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે, તેમાં તમને કઈ રીતે લાભ મળશે, કેટલા ટકા તમને સબસિડી મળશે, કઈ રીતે તમને લોન મળશે, કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને એલિજિબિલિટી ક્રાઇટેરિયા શું છે, આવી તમામ વિષય વસ્તુ પર ચર્ચા કરવાના છે. તો તમે અંત સુધી બન્યા રહેજો મારા વિડીયોમાં. મિત્રો, આ યોજના એ કમિશનર શ્રી કુટીર અને ગ્રામ ઉદ્યોગની કચેરી ગાંધીનગર દ્વારા આ યોજના ચલાવવામાં આવે છે. વાજપાઈ બેંકેબલ યોજના એ લોન યોજના છે. આ યોજના હેઠળ સ્વરોજગારી પૂરી પાડવા માટે લોન આપવામાં આવે છે અને આ લોન પર તમને લોન સબસિડી પણ આપવામાં આવે છે. એટલે કે મિત્રો, જો તમે તમારો નવો બિઝનેસ કે ઉદ્યોગ શરૂ કરવા માગતા હોય અને તમારે લોનની જરૂર હોય તો તમને આ યોજના તમને લોન પણ આપશે અને આ લોનમાં તમને રાહત મળે તે માટે તમને સબસિડી પણ આપવામાં આવશે. મિત્રો, હવે મિત્રો આખી એક વખત ડિટેલમાંથી આપણે જોઈ લઈએ કે આ યોજના છે શું. મિત્રો, યોજનાનું નામ છે શ્રી વાજપાઈ યોજનાનું નામ છે શ્રી વાજપાઈ બેંકેબલ યોજના. યોજનાનો હેતુ શું છે મિત્રો? તો કે ગુજરાતના નાગરિક નવો વ્યવસાય, ધંધો કે ઉદ્યોગ શરૂ કરવા માગતા હોય તેમને પ્રોત્સાહિત કરવા માટે અને તેમને લોન આપી અને સબસિડી આપવા માટેની આ એક યોજના છે મિત્રો. એટલે કે તમને પહેલાં ધિરાણ એટલે કે તમને લોન આપવામાં આવશે અને લોન ઉપર તમને સબસિડી મળવાપાત્ર રહેશે. હવે લાભાર્થી કોણ છે મિત્રો? ગુજરાતના પાત્રતા ધરાવતા તમામ જ્ઞાતિના લાભાર્થીઓને આ લાભ મળશે. એટલે કે તમે SC, ST, OBC કે જનરલ કોઈપણ કેટેગરીમાંથી આવતા હોય તેમ છતાં પણ તમને આ યોજનાનો લાભ મળશે મિત્રો. હવે આ યોજના હેઠળ મળવાપાત્ર લોનની રકમ મિત્રો, તમને આ યોજના હેઠળ 8 લાખ સુધીની લોન તમને આપવામાં આવશે. અને હવે વાત કરીએ આપણે લોન પર મળવાપાત્ર સબસિડી. તો આ યોજના હેઠળ તમને 60,000થી લઈ અને 1,25,000 સુધીની સબસિડી મળવાપાત્ર રહેશે. પરંતુ બધાનો ક્રાઇટેરિયા અલગ અલગ છે, જે આપણે આગળના વિડીયોમાં જોઈએ છીએ. હવે મિત્રો, હેતુ શું છે? તો મેં તમને જે રીતે કીધું એમ કે ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારના શિક્ષિત યુવાનો, યુવતીઓ કે દિવ્યાંગોને સ્વરોજગારીની તક મળે તે માટે આ એક યોજના શરૂ કરવામાં આવેલી છે, જેમાં તમને લોન આપી અને લોન પર તમને સબસિડી આપવામાં આવશે મિત્રો. હવે મિત્રો, વાજપાઈ બેંકેબલ યોજનામાં પાત્રતા એટલે કે એલિજિબિલિટી ક્રાઇટેરિયા શું હશે? તો મિત્રો, ગુજરાત રાજ્યનો નાગરિક હોવો જોઈએ, લાભાર્થી ઓછામાં ઓછું ધોરણ 4 સુધીનો અભ્યાસ કરેલો હોવો જોઈએ. એટલે મિત્રો, આ મિનિમમ ક્રાઇટેરિયા માગેલો છે. મેક્સિમમ તમે PhD કરેલો હશે તો પણ તમે એલિજિબલ જ છો મિત્રો. અરજી કરનાર લાભાર્થીની ઉંમર 18 વર્ષથી 65 વર્ષની વચ્ચે હોવી જોઈએ. એટલે કે 65 વર્ષ કરતાં વધુ નહીં, બરાબર, અને 18 વર્ષ કરતાં ઓછી નહીં, બરાબર. એ પ્રમાણે તમારે ઉંમર જોશે. લાભાર્થી જે ધંધો કે વ્યવસાય માટે લોનની લેવાની છે તેને અનુરૂપ ખાનગી સંસ્થામાંથી ઓછામાં ઓછી 3 માસની તાલીમ મેળવેલી હોવી જોઈએ. એટલે મિત્રો, તમે જે પણ બિઝનેસ શરૂ કરવા માગો છો તેનું તમારી પાસે સર્ટિફિકેટ હોવું જોઈએ, અથવા તો તમે ક્યાંય તાલીમ લીધેલી છે તેનું સર્ટિફિકેટ તમારી પાસે હોવું જોઈએ. આ તમારી પાસે ન હોય તો લાભાર્થી દ્વારા સરકાર માન્ય સંસ્થામાંથી 1 મહિનાની તાલીમ લીધેલી છે તેવી એક સર્ટિફિકેટ રજૂ કરવાનું છે, તો પણ તમે આ યોજનામાં એલિજિબલ ગણાશો મિત્રો. એટલે કે કાં તમારી પાસે ખાનગી સંસ્થાનું 3 માસનું અથવા તો ગવર્મેન્ટ સંસ્થાઓનું તમારે 1 મહિનાનું તાલીમનું સર્ટિફિકેટ હોવું જરૂરી છે મિત્રો. હવે જો આ પણ ન હોય તમારી પાસે તો અરજદાર પાસે 1 વર્ષનો ધંધાનો લગતો અનુભવ હોવો જોઈએ. અને લાભાર્થી જો પોતે વારસાગત કારીગર સાથે હોય તો આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે. એટલે મિત્રો, કેવું હોય કે અમુક પરંપરાગત વ્યવસાય છે, જેમ કે આપણા કુંભાર ભાઈઓ છે, મોચી ભાઈઓ છે, લુહાર ભાઈઓ છે, તો આ બધા કેવો વ્યવસાય છે? તો કે પરંપરાગત વ્યવસાય છે. તો ઘણી વખત કેવું હોય છે કે આનું તમે ક્યાંય કોચિંગ ક્લાસ કે ક્યાંય તમે તાલીમ લીધેલી ન હોય, કારણ કે આ તમને વારસાગત રીતે મળેલો બિઝનેસ છે. તો આમાં તમારે વારસાગત તમે કારીગર હશે તો પણ તમારે આમાં તમને લાભ મળવાપાત્ર રહેશે મિત્રો. પછી આ યોજનાનો લાભ દિવ્યાંગ કે અંધ નાગરિકો પણ મેળવી શકશે મિત્રો. આ યોજના હેઠળ અરજદારને વાજપાઈ બેંકેબલ યોજના બેંક લિસ્ટ, જેમ કે રાષ્ટ્રીયકૃત બેંકો, સહકારી બેંકો, પબ્લિક સેક્ટરની બેંકો, ખાનગી બેંકો દ્વારા લોન મેળવી શકશે મિત્રો. એટલે મિત્રો, તમારી નજીકમાં જે કોઈ બેંકો હોય તે રાષ્ટ્રીયકૃત હોય, સહકારી હોય, પબ્લિક સેક્ટરની હોય કે ખાનગી બેંક હોય, ત્યાંથી તમે લોન લઈ શકશો. હવે મિત્રો, આ લાભ તમને કુટુંબ દીઠ એક વ્યક્તિને માત્ર એક જ વખત મળશે, બીજી વખત તમે લઈ શકશો નહીં મિત્રો. પછી સક્રિય સ્વસહાય જૂથ કે જેમનું ગ્રેડિંગ થયેલું હોય તેવા જૂથોને પણ આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે. બરાબર છે મિત્રો. અરજદારને જો અન્ય વિભાગ દ્વારા
કે આ વિભાગ દ્વારા આવી યોજનાનો જો લાભ મળેલો હશે તો તમને આ યોજનાનો લાભ હવે મળશે નહીં. હવે મિત્રો આપણે ડોક્યુમેન્ટની વાત કરી લઈએ કે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે. તો મિત્રો તમારું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝના ફોટા, ચૂંટણી કાર્ડ, તમારું આધાર કાર્ડ, તમારું જન્મ નોંધણીનું પ્રમાણપત્ર, શૈક્ષણિક લાયકાતની માર્કશીટ, જાતિ અંગેનું પ્રમાણપત્ર અને 40% કે તેનાથી વધુ દિવ્યાંગ લાભાર્થીઓના કિસ્સામાં તમારે દિવ્યાંગતાની ટકાવારીનું પ્રમાણપત્ર રજૂ કરવાનું તમારે રહેશે મિત્રો. ત્યારબાદ તમને જે વાત કરું તો તમે જે તાલીમ મેળવેલી હોય અથવા તમને જે અનુભવ હોય તેનું પ્રમાણપત્ર, આ ઉપરાંત જે તમે સાધન કે ઓજાર ખરીદવા માગો છો તેનો GST નંબરવાળું ભાવપત્ર તમારે અસલ રજૂ કરવાનું રહેશે. એટલે હું તમને મિત્રો એમ કહું, તમે જે મશીનરી પરચેસ કરવા માગો છો તેનું તમારે કોટેશન GST નંબરવાળું તમારે અહીં દેવાનું રહેશે મિત્રો. અને નક્કી થયેલા ધંધાના સ્થળનો આધારનો પુરાવો, જેમાં તમે ભાડા કરાર, ભાડા ચિઠ્ઠી કે મકાન વેરાની પહોંચ તમે આપી શકશો. આ ઉપરાંત વીજળી વપરાશ કરવાની હોય તો મકાનનું ઇલેક્ટ્રિકલ બિલ તથા મકાન માલિકનું સંમતિપત્રક તમારે રજૂ કરવાનું રહેશે મિત્રો. હવે મિત્રો બેંક ધિરાણની મર્યાદા કે તમને મેક્સિમમ લોન કેટલી મળશે. તો મિત્રો આપણે જોઈએ છીએ કે કોઈ પણ આપણે બિઝનેસ શરૂ કરીએ તેને આપણે 3 કેટેગરીમાં આપણે વેચી શકીએ: ઉદ્યોગ ક્ષેત્ર, સેવા ક્ષેત્ર અને વેપાર ક્ષેત્ર. મિત્રો આ 3 ક્ષેત્રમાં તમને 8 લાખની તમને લોન મળશે મિત્રો. હવે લોન પર સહાયના દરો મિત્રો, તો મિત્રો આ બાજુ વિસ્તાર છે, આ બાજુ કેટેગરી છે કે જે જનરલમાં આપેલી છે, અને અહીં મેં તમને SC, ST, આપણા માજી સૈનિકો, મહિલાઓ તથા 40% કે તેનાથી વધુ દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો, આ કોઠો તેના માટે છે, આ જનરલ માટે છે, બરાબર ને, આ વિસ્તાર માટે છે. મિત્રો જો તમે જનરલ કેટેગરીમાં આવતા હોય અને ગ્રામ્ય વિસ્તારથી આવતા હોય તો તમને 25%ની સહાય મળશે. જો મિત્રો તમે જનરલ કેટેગરીમાં આવતા હોય અને શહેરી વિસ્તાર લાગુ પડતો હશે તો તમને 20% સહાય મળશે મિત્રો. હવે આ બાજુ આપણે વાત કરીએ તો SC, ST, માજી સૈનિક, મહિલાઓ અને 40 કે તેનાથી વધુ ટકા ધરાવતા દિવ્યાંગ ઉમેદવારોને ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા હશો તો 40% અને શહેરી વિસ્તારમાંથી આવતા હશો તો 30% તમને લાભ મળશે મિત્રો. આ ઉપરાંત હવે તમને કેટલી સબસિડી મળશે તેની રકમ આપણે જણાવી દઉં છું. તો મિત્રો મેં તમને કીધું એ રીતે કે કોઈ પણ તમે બિઝનેસ શરૂ કરો તો તમે તેને 3 ક્ષેત્રમાં વેચી શકો છો: ઉદ્યોગ, સેવા અને વેપાર. તો મિત્રો ઉદ્યોગ ક્ષેત્રમાં તમને 1,25,000ની તમને સબસિડી મળી શકે છે, જ્યારે સેવા ક્ષેત્રમાં તમને 1 લાખ સુધીની તમને સબસિડી મળી શકે છે, અને વેપારમાં તમે શહેરી વિસ્તાર અને જનરલ કેટેગરીમાંથી આવતા હોય તો 60,000, ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા હોય અને જનરલ કેટેગરીમાંથી આવતા હોય તો 60,000, અને શહેરી અને ગ્રામ્ય કેટેગરીમાંથી આવતા હોય અને જો અનામત કેટેગરીનો લાભ તમે જોતો હોય તો તમને 80,000 રૂપિયા મળવાપાત્ર રહેશે. એટલે મિત્રો જો તમે વેપાર ક્ષેત્રમાં તમે કોઈ પણ બિઝનેસ શરૂ કરવા માગતા હોય અને તમે જનરલ કેટેગરીમાંથી આવો છો તો તમને 60,000નો લાભ મળશે, અને જો તમે અનામત કેટેગરીમાંથી આવો છો તો તમને 80,000નો લાભ મળશે. બરાબર છે મિત્રો, આટલી વસ્તુ તમને સમજાઈ ગઈ છે. તેમ છતાં પાછું હું રિપીટ કરી દઉં છું કે જો તમે ઉદ્યોગ ક્ષેત્રમાં હશો તો તમને 1,25,000ની સહાય મળશે, સેવા ક્ષેત્રમાં તમે હશો તો તમને 1 લાખ સુધીની સહાય મળશે, અને વેપાર ક્ષેત્રમાં હશો તો જનરલ કેટેગરીમાં તમને 60,000, અને જો તમે અનામત કેટેગરીમાં આવતા હોય તો તમને 80,000ની સહાય મળવાપાત્ર રહેલી છે. મિત્રો ખાસ એક વસ્તુ ધ્યાન રાખજો, નોંધમાં અહીં લખેલી છે કે દિવ્યાંગ લાભાર્થીઓના કિસ્સામાં કોઈ પણ ક્ષેત્રમાં તેમને સહાય 1,25,000ની રહેશે મિત્રો. હવે મિત્રો ક્ષેત્રનું નામ તમને કહી દઉં છું, અને એની અંદર જે પેટા વિભાગ જે આવે છે તેનું અહીં લિસ્ટ તમને હું આપું છું. મિત્રો માની લ્યો કે તમે કોઈ પણ એક બિઝનેસ શરૂ કરવા માગો છો અને તમને ખ્યાલ નથી કે આપણું કયા ક્ષેત્રમાં આવશે, તો તમારે જોઈ લેવાનું. ફોર એક્ઝામ્પલ તમે એન્જિનિયરિંગને લગતું કોઈ પણ બિઝનેસ સ્ટાર્ટ કરવા માગો છો તો જે ક્ષેત્રનું મેન જે નામ છે તે એન્જિનિયરિંગ ઉદ્યોગ છે. તેની અંદર 53 બીજા અન્ય કેટેગરીવાળા બિઝનેસ છે જે તમે ઓનલાઈન આપણે ચેક કરી શકશો. બરાબર છે મિત્રો, તો આટલા છે તે તેના ક્ષેત્રના નામ છે. બરાબર છે મિત્રો, જે તમે એક વખત વાંચી શકશો. રેડી મિત્રો, માની લો તમે ડેરી ઉદ્યોગનું કરવા માગતા હોય તો તેની અંદર બીજા 5 પેટા વિભાગ છે. તમે ઇલેક્ટ્રોનિક્સનું કરવા માગતા હોય તો બીજા 18 છે. વેપારમાં તમે કરવા માગતા હોય 53 છે. બરાબર, તો આ રીતે છે. તો તમે જ્યારે પણ તમારો નવો બિઝનેસ શરૂ કરવા માગતા હોય તો આ 17 બિઝનેસમાંથી તમે કોઈ પણ એક સિલેક્ટ કરી તેની અંદર તમારા પેટા વિભાગ તમારે ચેક કરવાનો રહેશે મિત્રો. આશા રાખું છું તમને આ વિડીયો ગમ્યો હશે અને બધી માહિતી સમજાઈ ગઈ હશે. જો મિત્રો તમને કંઈ પણ માહિતી ન સમજાણી હોય તો તમે ટેન્શન લેતા નહીં, તમે મને કમેન્ટમાં પૂછી શકશો, તેનો હું તમને જવાબ જરૂર આપીશ મિત્રો. અને મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરી દો અને શેર કરી દો, અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અમારી ચેનલનું નામ છે અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશન. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.